નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, 2 લાખ સુધીનું દેવું માફ કરશે સરકાર। વિપક્ષના તીવ્ર દબાણ અને વ્યાપક ટીકા બાદ મહારાષ્ટ્ર સરકાર તેની પુણ્યશ્લોક અતિલ્યા દેવી હોલકર સ્થિત કરીને મુક્તિ યોજના 2026 નો વ્યાપ વધારવાનો અને ગંભીરતાથી વિચાર કરી રહી છે। મંગળવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કૃષિ વિભાગને 2017 અને 19 ની અગાઉની લોન માફ યોજનાથી બાકાત કરી રહેલા 5.75 લાખ ખેડૂતોને સમાવવા માટે દરખાસ્ત તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે। વરિષ્ઠ કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ બાકાત રાખવામાં આવેલા ખેડૂતોને યોજનામાં સમાવવાથી રાજ્યની તિજોરી પર 1400 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે। આ રકમ યોજના માટે પહેલાથી જાહેર કરાયેલા 36,585 કરોડના કુલ બજેટ ઉપરાંત હશે। અગાઉ ઇન્ડિયન એક્સપ્રેસ સરકારી કેબિનેટ નોંધના ઉલ્લેખ કરીને ખુલાસો કર્યો છે કે કડક નિયમો અને શરતોના કારણે રાજ્યના પીડિત ખેડૂતોના મોટા વર્ગને સરકાર પર નાણાકીય બોજ ઘટાડવા માટે યોજનામાંથી બાકાત કરવામાં આવી રહ્યો છે। તો આ અહેવાલ બાદ વિપક્ષે સરકારને ટીકા કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।